સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વવાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજમ હંસલો. તસરત્ન કોક્ષી દેવ માતા દેવશ્રુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાને રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાને રાજચંદ્રમયા કરો. તે બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાને રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચન સપ્તશતી. ગયા સમાગમમાં આપણે 178મો બોલ આવેલા કે સંતોષની પ્રયાચના કરું. આપણે ગયા સમાગમમાં જોયેલું કે ચાહ મીટી ચિંતા મીટી મનવા બે પરવા, जिसको कछु न चाहिए वो शाहन के शाह. જેટલી ઈચ્છા એટલું દુઃખ. જીવને એમ છે કે હું પૂતગલો ભેગા કરું એટલે સુખી થઈશ. એક પૂતગલમાં એક એકમ દુઃખ હોય તો 10 પૂતગલમાં 10 તો 100માં 100. જેટલું વધારે ભેગું થાય એટલું વધારે દુઃખ થાય ને. જળનો સ્વભાવ જ નથી સુખનો, એટલે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. આ તો સિદ્ધાંત છે, આ સમજાતું નથી. એટલે અનંતકાળથી જીવ રખડે છે જન્મ મરણમાં. કબીર કહે છે, પાણી બાડે નાવ મેં घर में बाढ़े दाम, दोनों हाथ उले चाहिए सज्जन को काम. पानी बाढ़े नाव में घर में बाढ़े दाम, दोनों हाथ उले चाहिए सज्जन को काम. એટલે સંતોષની પ્રયાચના કરું. અનંતકાળથી જીવ માગણ વૃત્તિ જ ધરાવે છે. એટલે કૃપાલુએ કહ્યું, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, એવું કોઈ હોય એ તરણ એને ભજો. આ જીવ જ્યાં ત્યાં હાથ લંબાવે છે, માથું નમાવે છે. શા માટે? આત્મા સિવાય ક્યાંક જોતું છે. એટલે જીવ પરમાત્મા ભૂલ ક્યાં કરે છે? અનંતાનુબંધી ક્યાં બંધે છે? કોપોલે કહ્યું છે, વ્યવહારમાં અનંતાનુબંધી બંધાતી જ નથી. ક્રોધ માન માયેલો બધું જ છે. આપણે એટલા બધા કર્મ ન હોય કે આપણે અનંતાનુબંધ બાંધી લઈએ. ધર્મને નામે જીવ ઠગાય છે. આત્મા સિવાય એક પણ વસ્તુ માટે ગયો હશે અને એની લાગણી પોસાય છે, નક્કી એ અસદગુરુને વળગ્યો હોય. આ સિદ્ધાંત છે. આ તોય વાંધો નથી, રખડે તો એને ટેવ છે રખડવાની. કોઠે પડી ગયું છે રખડવું, પ્રભુશ્રીજી કહેતા એને. પણ અપરમાર્થને પરમાર્થ સમજે અને પોતાની સંસાર વાસમાં પરિચ્છેદ થતી નથી કાંઈ, પણ તો એ પરિચ્છેદ માને. આ અનંતાનુબંધી કશાય છે. એટલે એક અસદગુરુને માને ને એટલે અનંત જ્ઞાનોની આશા જ ના થાય. મહામૌનીય કર્મબંધના 30 બોલ છે ભગવતી સૂત્રમાં. ભગવતી આરાધના એ દિગંબરી ગ્રંથ અને ભગવતી સૂત્ર એ શ્વેતાંબરામનો ગ્રંથ છે. એમાં 30 મહામૌનીય કર્મ છે. એમાં 16મો બોલ છે આ, કે એક અસદગુરુને સદગુરુ સમજીને ભક્તિ કરે કે હું ધર્મ સેવું છે માને, એટલે પોતે તો ડૂબે, પામે તેનો સંગ એ બધા ડૂબે. એટલે ગોપાલદેવે એક જ કડીમાં કીધું 142માંથી કે પામે તેનો સંગ એ બુડે ભવમાં. તો એનું શું થશે જેને વળગે છે? એની વાત જ નથી કરી ગોપાલદેવ કે એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર પામે નહીં, પરમાર્થને અનધિકારીમાં છે. એ તો અનધિકારી જ છે, નરકે નથી જવાના, નિગોદમાં જવાના છે. એટલે 2000 કરોડાપડી સાગરોપમ મનુષ્ય ભવ જ નહીં મળે એની. એટલે એની વાત જ નથી કરવી. નિંદાપાત્ર નહીં, દયાપાત્ર છે. તો શું જોઈએ છે? એટલે જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, એવો કોઈ હોય તરણ તારણ, એને ભજો. કોણ? શ્રીમદ રાજચંદ્રને ભજો. સૌભાગભાઈ
માગ કરતા હતા, 250 પત્ર લખ્યા, નહીં મળે. જ્ઞાની અન્યથા કરે નહીં, કરે એ જ્ઞાની હોય જ નહીં. 368માં પત્રમાં લખ્યું છે કુપોલદેવે કે જીવને પરમાત્મને નામે પોતાની વ્યવહારિક લાગણીઓ અને ઈચ્છાઓ પૂરી કરવી છે. જ્ઞાની એવું કરવા દેતા હોય, જ્ઞાની હોય જ નહીં. કેમ? એમાં લખ્યું છે 368માં પત્રમાં કે જીવને દર્શનાવણીય કર્મનો બંધ પડે. જ્ઞાન આવણીય નહીં, દર્શનાવણીય, એટલે સામાન્ય જ્ઞાને ન થાય. દર્શનાવણીય અને જ્ઞાન આવરણીય બે જ્ઞાનના જ પ્રકાર છે. જ્ઞાન આવરણીય એક જ છે. દર્શન એટલે ખાલી ખબર પડે કે દૂરથી ક્યાંક પ્રકાશ જેવું દેખાય છે, પછી ખબર પડે આ રિક્ષા હશે, ટુ વ્હીલર હશે, કાર હશે કે ટ્રક હશે. આ જ્ઞાન વિકલ્પ છે, એને દર્શન જ ન થાય, એટલે સામાન્ય ખબર ન પડે. એટલે આપણે ધર્મને નામે ક્યાંય જાતા હોઈએ, તીર્થયાત્રામાં, મંદિરમાં, આશ્રમમાં, દેરાસર, અપાશ્રયમાં, ડુંગરે ચડતા હોય, નદીએ નાતા હોય, અને આત્મા સિવાય ક્યાંક જોતું છે, નક્કી આ રસ્તો ભૂલ્યો, એ કદાચ ન જાય આગળ હોય પરમાત્મા, એને સાચી વસ્તુ ખબર પડશે, મંદ કશાયનો ઉદય હશે, સત્પુરુષની વાણી મળશે અને છૂટી જશે. કે આ ધર્મને નામે વ્યવહાર માટે વળી ગયો છે ક્યાંક. અનંતાનુબંધી કશાયની વ્યાખ્યા છે. આમ અનંતાનુબંધી કશાયની વ્યાખ્યા બહુ અઘરી છે કર્મગ્રંથમાં. સાવ સહેલી કૃપાલદેવ આવી 459માં આપી, 613માં આપી અને 522માં આપી વ્યાખ્યા કે ધર્મને નામે જીવ અસત ધર્મને, અસત ગુરુને અને અસત દેવને સેવે છે. આ જીવને અનંતાનુબંધી કશાયનો પ્રકાર છે. તો બધા ફસાય છે કેમ? નક્કી આત્મા સિવાય કે જોતું છે એટલે ફસાય છે. કૃપાલદેવ સૌભાગ્યને લખે છે 140 વર્ષ પહેલા કે કોઈક વિરલા સત્પુરુષ વિચરે છે અને ઘરમાં ચપ્પલ પહેરીને બહાર ગયો નથી સત્સંગને નામે, અને ગુરુજી મળી નથી ગયા. કૃપાલદેવ એમ લખે છે કે સત્સંગ ચોથા કાળમાં દુર્લભ હોય. સત્સંગ આ કાળમાં નહીં, ચોથા કાળમાં સિમંદર સ્વામી પાસે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં સત્સંગ દુર્લભ છે એમ કે છે. ક્વચિત હોય સત્સંગ. એક દિવસ જાય ને, બીજી વાર જાય, બીજે ત્રીજે રવિવાર જાય એટલે ખબર પડી જાય આત્માર્થને કે મારે જે જોઈએ છે અહીંયા નથી. અને નથી ખબર પડતી કેમ? આત્મા સિવાય ક્યાંક લેવાઈ ગયો છે, એટલે સંતોષાઈ જાય છે. આ સંતોષ નહીં, અહીંયા આત્માર્થિક સંતોષની પ્રયત્ન કરવો. જીવ ફસાય છે કેમ? આત્મા સિવાય ક્યાંક જોતું છે, જોતું તો એને વૈદ્ય બતાવ્યું. ડાયાબિટીસના ડૉક્ટર પાસે જાય અને એમ કે હું ચાસણી પીવું, તો કે અઠવાડિયામાં 3 વાર પીજો ચાસણી, વાંધો નહીં આવે. આવા ડૉક્ટર ક્યાં મળે? પછી બીજે શા માટે જાય? પોતાની વ્યવહારિક લાગણીઓ, ઈચ્છાઓ સંતોષાતી નથી અને છતાં જે સત્પુરુષને ન છોડે, આ જીવ નિકટભવી હોય અને પોતાની વ્યવહારિક ઈચ્છાઓ, લાગણીઓ પોષે ને, એ સદગુરુનું લક્ષણ જ નથી. ઉપદેશાયનું પહેલું પાનું વચનામૃતમાં લખ્યું છે. પછી આ બહુ કડક રહેશું તો બધા આવતા બંધ થઈ જશે, તો આશ્રમ મંદિર ખાલી થઈ જશે, તો એટલે અધર્મ ફેલાવવાનો. કૃપાલદેવ લખ્યું છે જો આવું ઈચ્છે ને સમકીતી આત્મજ્ઞાની, એના જ્ઞાનને આવરણ આવી જાય, વમી નાખે કે મારા શિષ્યો, મારા ભક્તિના કરનારાઓ હું બહુ કડકાઈ કરીશ ને તો આગળ નહીં વધે, પાછા પડી જશે. એટલે આપો દોરો, આપો માદળીઓ, આપો મંત્ર તંત્ર, એટલે છોકરો પરણી જાય, ગ્રીન કાર્ડ મળી જાય, પાસપોર્ટ મળી જાય, સંતાન થાય, લગ્ન નથી થયા, હવે છૂટાછેડા નથી થતા, જાઓ ગુરુજી પાસે એટલે કરાવી દેશે છૂટાછેડા. આત્મજ્ઞાન લક્ષણ હોય. અષ્ટપ્રાભૂતમાં કુનકુન આચાર્યમાં જે લખ્યું છે કે આવા સંન્યાસી સાધુ જો આવા કામ કરતો છે ને નરકે જશે. ભાવ પ્રભુતનો બોલ છે. પણ નગ્નતાની વાત કરે, દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય, પણ મુમુક્ષતા નહીં આવે ત્યાં સુધી સંકિત નહીં થાય, એ વાત જ નથી આવતી. ગુંઠણા માપવા છે કૃપાલદેવના કે ગૃહસ્થને ચોથાથી આગળ ન વધાય, પણ ગૃહસ્થને કેવળ જ્ઞાન થાય. પાછું ભરત ચક્રવર્તીને શાસ્ત્રમાં વાત છે, પુંડરીક ગણધર, જેમ ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના ગણધર, એમ પુંડરીક ગણધર ઋષભનાથ ભગવાનના ગણધર. પૂછે છે આ ભરત ચક્રવર્તી, 14 ચોકડીનું રાજ, 96,000 રાણી, આરમ સમારમ, જે રાજા એની આણ ન માને લોહીની નદી વહે, એની ગતિ કઈ થશે અને ભાવ કેવા હશે? ઋષભનાથ ભગવાન કે હે પુંડરીક,
તારા ભાવ મારા ચરણ પાસે છે એવા ભાવ એના રાજગાદી ઉપર છે. હોત આ સવા પરિસવા નહીં ઇનમે સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગયે ગત એ એમને એમ બોલ્યા છે હું બીજું મહાવીર છું. આપણને એમ કહેતો ઊભો થઈને બોલતો કે હું સાચો મુમુક્ષુ છું, મારામાં તો હિંમત નથી બોલવાની. એમ કે હું બીજો મહાવીર છું 20મે વર્ષે. મને આત્મિક શક્તિ વડે જણાયું છે કે હું બીજો મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું એમ કે છે. 2 ચોપડી ભણ્યા છે, ઇંગ્લિશ તો આવડતું નથી, એટલે 16 ભાષા બોલ્યા. ઇંગ્લિશ કેમ? કે કચરો મારે કાઢવો જ તો કોકે પૂછ્યું ઇંગ્લિશ કેમ ન ભણ્યા? તમે અવધાનમાં તો 16 ભાષા બોલતા હતા. અવધાનમાં અલગ અલગ ભાષા, ગ્રીક હોય, લેટિન હોય, એ ભાષાના પ્રશ્ન ગદ્ય કે પદ્યમાં આપે જવાબ. તો કે તમે ઇંગ્લિશ વ્યવસ્થિત કેમ ન શીખ્યા? તો કચરો મારે કાઢવો જ તો ભેગો કરીને કાઢવું, એ કદાચ પહેલેથી જ ન કાઢી નાખો. હાથ ખરડીને પછી સાફ કરવું, ધોવું, ખરડું જ નહીં ને. લોકોને દાન કરવું જોઈએ, સમાજ સેવા કરવી છે. તું બીજાને નડવાનું બંધ કર એટલે સમાજ સેવા થઈ જ ગઈ છે. આગળ આવશે હમણાં. અધ્યાત્મમાં આગળ વધે ને એટલે વધારે વધારે ધર્મનું સ્વરૂપ શું છે? રસ્તા પોળા કરો, ઝાડવા ઉગાડો. એના કરતાં આગળ નીકળી ગયો તો મોતી અવતર લોહીના બાટલા ચડાવો, બસ. આત્માની વાત જ નથી. એ બધું કરવું કે ન કરવું અહીંયા વાત નથી. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રહો. 1000 પત્રમાં ક્યાંય વ્યવહારની વાત જ નથી લખી. ખૂબ આત્માની જ એ ઉગાડો ન ઉગાડો એ રાજકારણનો વિષય છે, એ સમાજ વ્યવસ્થાનો વિષય છે. અહીંયા આત્માની વાત થશે. લખ્યું આત્મસિદ્ધિમાં અડધી કડીમાં, કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રહો. આ ગળે જ નથી ઉતરતું. કેમ? હું દેહ છું, સામેવાળો મારી સામે જે એ દેહ છે, દેહાધ્યાસ છૂટતો જ નથી. અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કામ, નહીં ભોગતા તું તેનો. આ ધર્મનો મર્મ છે. આ ધર્મનો મર્મ ક્યાંથી પકડાયા? એટલે જૈનેતરમાં બહુ આગળ વધે ને અધ્યાત્મમાં, આવા બધા કામ કરે. ઝાડવા ઉગાડો, રસ્તા પળા કરો, છે ને એને માટે. વન્ય ખાતું છે ને આપણું, આપણે મત આપ્યો જ ને, એ ચૂંટાઈને ગયા જ ને, એ સંભાળશે. તું જોશ જોવા માંડીશ, તું દવા આપવા માંડીશ, તું મુહૂર્ત કાઢી આપીશ, તો જોશીને ડૉક્ટર બધું શું કરશે? તું આત્માનું કર ને. 179મો બોલ, સ્વ આત્મ ભક્તિ કરવું. આ વચન સપ્તશતીનો 179મો બોલ આપણે આવેલા કે સ્વ આત્મ ભક્તિ કરવું એટલે શું? મારા આત્માની ભક્તિ, સમાજની, જ્ઞાતિની, સંપ્રદાયની, કુલ ધર્મની નહીં, દેહની નહીં. દેહની જ નહીં પછી દેહ આદિની ક્યાં વાત જ આવે? એટલે કહે છે કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આપણને ગળે ન ઉતરે કાંઈ. અને આ પતંજલિએ આ જ વાત કરી છે, કુપોલદેવે નહીં, અનંત જ્ઞાનીઓએ આ જ વાત કરી છે. 8 દ્રષ્ટિની સજાઈ છે ને, મૂળમાં હરિભદ્ર સૂર્ય લખ્યું છે, યોગ દ્રષ્ટિ સમુચ્ચય. ગાંધીજીને આઝાદી અપાવી હતી ને, એટલે કુપોલદેવે એમને કહ્યું કે નહીં અપાવતા આઝાદી, કે જેમ જેમ ઉપાધિનું ઓછું ગ્રહણ થશે એમ એમ સમાધિ વધતી જશે. 530મો પત્ર, 570મો પત્ર અને 717મો પત્ર ગાંધીજીને લખ્યો છે કુપોલદેવે. આમ તો 200 પત્ર લખેલા. ગાંધીજી કહે છે લંડનની ટ્રામમાં હું આખું બંડલ ભૂલી ગયો, પણ 3 પત્રમાં આખો વિતરાગનો નહીં, 6 દર્શનનો માર્ગ છે 530માં. તો એમાં કહે છે ગોપાલદેવ, નવકાર મંત્ર બોલવા માંડો, ધોતિયું લઈ લો, ખેસ લઈ લો, દેરાસર જેવી વાત જ નથી કરી એણે. કેમ? હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું, એ ભૂલી નહીં જતા. એટલે કહે છે જેમ જેમ ઉપાધિનું ગ્રહણ વિશેષ થશે એમ સમાધિનું ન્યૂનપણું થતું જશે. એટલે આત્મા સિવાયનું કાંઈ પણ કામ કરશો તમે, એ ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો, એ સાચું કે ખોટું એ રાજકારણનો વિષય છે, આત્માર્થનો નહીં. આપણે એમાં અભિપ્રાય આપવાના અધિકારી નથી, આપણો એ વિષય નથી, આપણે લમણાજીકમાં પડવું નથી. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. 1000 પત્રમાં ક્યાંય વાત કરી? ગાંધીજીને એક પણ પત્રમાં વાત કરી આઝાદીની ચળવળની? અહીંયા તો એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે આ આઝાદી, કર્મની ગુલામીમાં આત્મા છે અનંતકાળથી, એને છોડો. આ સ્વ આત્માની ભક્તિ કરવા, આ જ વાત પતંજલિએ કરી છે અષ્ટાંગ યોગમાં. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, આ છૂટ. આપણે ધારણા, ધ્યાન ને સમાધિ આત્મજ્ઞાની ગુરુ કે પછી જ થાય. તમે ને મેં માની લીધેલા એ નહીં. આત્મજ્ઞાન એટલે પ્રત્યક્ષ, જેને આત્મા અનુભવમાં આવ્યો છે. એ કેવો હોય?
આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં કાંતા દ્રષ્ટિમાં વાત આવે છે કે જ્યારે જીવને સમ્યક દર્શન થાય એટલે પતંજલિના અષ્ટાંગ યોગ એમાં ધારણા ધ્યાન ને સમાધિ અને આઠ દ્રષ્ટિની સજ્જાઈ આ હરિભદ્ર સુરી યશુજી મહારાજે ગુજરાતીમાં સરળ ભાષાંતર કર્યું. ગોપાલદેવે મોહર મારી છે કે પરબાર્સમાં તું કેટલો આગળ વધ્યો એ આઠ દ્રષ્ટિ એનું માપ છે. તાવ આવે તો થર્મોમીટરથી માપીએ ને, એમ અધ્યાત્મમાં કેટલો આગળ વધ્યો આ આઠ દ્રષ્ટિની સજ્જાઈ બેરોમીટર છે તારી મુમુક્ષતા માપવાનું, એમ ગોપાલદેવે કહ્યું છે. મહામા ઉપાધ્યાય યશુજી મહારાજે લખ્યું છે, છઠ્ઠી દ્રષ્ટિમાં આવે છે કે છઠ્ઠી દિટ્ટી રે હવે કાંતા કહું ત્યાં તારાભ્ર પ્રકાશ તત્વ મીમાંસા રે દ્રઢ હોય ધારણા નહીં અન્ય શ્રુત વાસ. એટલે આ દ્રષ્ટિમાં એટલે પાંચમી દ્રષ્ટિએ જંક્શન છે પતંજલિના અષ્ટાંગ યોગનું અને જૈનના ગુંઠણાનું. ચોથું ગુંઠણું વ્યવહાર સંકેત અને પાંચમું દેશ વિરતિ. અને અહીંયા આ દ્રષ્ટિ પાંચમીથી હવે છઠ્ઠીમાં આવે છે જેને સમ્યક દર્શન થઈ ગયું છે, જે હવે ગુરુજી બની શકે. ગુરુજી બની શકે એટલે આત્મજ્ઞાન તો હોય જ ને, આપણે એમ માનીએ. એને શું હોય? આ દ્રષ્ટિમાં અનિમુદ નામનો દોષ દૂર થાય છે. તો શું કરતા હોય? સ્વ આત્મભક્તિ કરે ને કરાવે. વચન સપ્તશતીનો 179માં બોલ. એક એક બોલ સંકેતનું કારણ છે, એક એક બોલ આખો વિતરાગનો માર્ગ છે. એમાં એવા 700 બોલ લખ્યા છે ગોપાલદેવ. પોતે બીજા પત્રમાં આજ્ઞા આપી છે, ફરી ફરીને વચન સપ્તશતી સ્મરણમાં લેજો, વિચારજો ફરી ફરીને. એક પણ બોલ આત્મસાત થાય, જીવ મુમુક્ષુ બને અને સંકિત થાય પછી આગળ જતા. સ્વ આત્મભક્તિ કરવું અહીંયા આવે છે. આ દ્રષ્ટિમાં અન્યમુદ નામનો દોષ દૂર થાય છે. મુદ એટલે આનંદ, અન્ય એટલે આત્મ સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં એનો આનંદ આવે. અન્યમુદ દોષ કહેવાય. આગળ અન્યમુદ એટલે અપ્રસ્તુતમાં પ્રેમ. એ દોષ એક લક્ષ્ય થવાથી જાય છે. કયો લક્ષ્ય? વર્તે સદગુરુ લક્ષ સંકિત અને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ આશય વિતરાગનો, તીર્થંકરનો, કૃપાળુનો આશય. શું? મારે છૂટવું છે, વહેલું છૂટવું છે ભવબ્રહ્માંડ. નિર્વેદ અને સંવેગ જાગ્યો છે. મારે વ્યવહાર આ જેલને સુધારીને મારે જેલમાં રહેવું નથી. બહુ મહેનત કરી. કોણે? કુંથુનાથ, અરનાથ ને શાંતિનાથ ભગવાન. એ જ ભવમાં પૂર્વાસરમાં ચક્રવર્તી હતા. ડબલ સંપદાના ધણી હતા. જન્મથી ન જ શલાકા પુરુષ ડબલ. એટલે એ જ ભવે ચક્રવર્તી થાય છે. આ ત્રણેય તીર્થંકર કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન લાખો વર્ષ રાજ કરે છે. 14 ચોકડોનું રાજ, સાર્વભૌમ સત્તા, સર્વજ્ઞતા એ ધારે કરાવી શકે ને રાજા. તો 6 ખંડના ધણી, કમિશનર, કલેક્ટર અને ચૂંટણીમાં ચૂંટણો એ જે ધારે કરાવે છે, ત્યાં તો 6 ખંડના ધણી બધું જ કરાવી શકે ને. લાખો વર્ષ રાજ કર્યો. ખબર પડી આ ટાઈમપાસ કર્યો, ભૂલ થઈ ગઈ. આ જેલ સુધરે એમ નથી. બહુ ભૂલ કરી, સર્વસંગ પરિત્યાગ કર્યો અને પછી તીર્થંકર નામ કર્મ ઉદયભાઈ અને તીર્થંકર થયા. શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ભગવાન એનું ચરિત્ર વાંચીએ ને, 63 શલાકા પુરુષ ચરિત્ર. લાખો વર્ષ રાજ કરે છે કે હું સાચું જ કરું છું. એમ ચક્રવર્તી ભૂલ કરે, ભૂલ કરતા હતા. ખબર પડી આ જેલ સુધારીને મારે હવે જેલમાં રહેવું નથી. છોડ્યું. આપણે હજી જેલ સુધારવી છે. આપણે એને ધર્મનો ભાગ સમજીએ છીએ. એટલે અધ્યાત્મમાં આગળ જે વધે ને, રિટાયર ગવર્મેન્ટ 58 વર્ષે રિટાયર કરી દે કે જાઓ હવે નિવૃત્ત, ધર્મ ધ્યાન કરો. વર્ણાશ્રમ હતું ને 51, 52, એમ 58, પછી જાઓ હવે સંન્યાસાશ્રમ. ત્યાંથી રાજીનામું આપ્યું એટલે બીજે સભ્ય થઈ જાય, અસભ્ય થઈ જાય, કોઈ સંસ્થા મને સેવા આપવા માંડે. અરે તું હવે આત્મા માટે નવરો થયો, સરકારે તને છોડ્યો, પછી નવું કામ હાથમાં લઈ લીધું આત્મા સિવાયનું. આ અન્યમુદ દોષ કહેવાય. આ ધર્મનો ભાગ ગણાય છે. જૈન ધર્મ ક્યારે નહોતો સંસાર, ઘર ક્યારે નહોતું, રસ્તા ક્યારે નહોતા, ગાડા હતા ને. હવે જેટ પ્લેન છે. ત્યારે ઓછી ઉપાધિ હતી. હવે પડે છે એકાદ 300 મરે છે, ત્યારે એકાદ મરતા ગાડામાં. જેટલા બધા સાધનો વધ્યા છે, કુપોદે લખ્યું છે આ પંચમ કાળ વિશે, આ વ્યાકુળ વિશ્વના સાધનો વધ્યા છે. વ્યાકુળ વિશેના સાધનો વધ્યા છે. કોઈ ગુજરી જાય ને પરદેશમાં, સીમેલ પછી એરમેલ, 15 દિવસે મહિને ખબર પડે કે ગુજરી ગયા છે. અત્યારે તરત ફોટા સાથે આવે, મળદું બતાવે વિડીયોમાં, વોટ્સઅપમાં. એટલે અર્થજન જ કરે જ ને.
મરી ગયા પછી રડે, જલ્દી રડે કે 15 દિવસ પછી થોડુંક રડે, શું ફરક પડે? જેને તું બાપા, માં કે પતિ પત્ની કહેતો તો એ તો વયા ગયા બીજી યોનીમાં કર્મ પ્રમાણે. હવે હમણાં 9 વાગે ગુજરી ગયા છે, 9 ને 1 મિનિટ તું જાણ, 1 મહિના પછી જાણ, શું ફરક પડે? જેને તું કહેતો તો એ તો વયા જ ગયા છે. પણ આ જીવને સંસારના ભાવ જ જાતા નથી. એટલે આમાં સુખ સમજે છે, એટલે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. આ કેમ ગળે ઉતરે? દુનિયા સુખી થઈ ગઈ છે, મોબાઈલ વધ્યા એટલે, કલર ટીવી આવ્યા એટલે, ઇન્ટરનેટ આવી ગયું એટલે દુનિયા સુખી થઈ ગઈ છે. આત્માર્થે દગો ખૂન લૂંટફાટ ઈશારો કરે ને જલ્દી કે હું દિલ્હીમાં બોમ્બ ફોડું છું, તું મુંબઈમાં ફોડ, એક સાથે ફૂટે જ ને 13 બોમ્બ. પહેલાં નહોતો ફૂટતો, પહેલાં એક જ જગ્યાએ ફૂટતા હતા, હવે 13 જગ્યાએ ફૂટે છે. આ પતંગિયાની જેમ એમાં અંજાઈ ગયો છે. કેમ? અનિયમિત દોષ છે એને. સંકિત ક્યાં? મુમુક્ષુ કહેવાને લાયક નથી. યશુજી મહારાજ કહે છે આ ડટીની સજયમાં, કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રહે, મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું રહે. જો હું પહેલા ગુંઠાણાની નજીક આવું એટલે મિથ્યાત્વમાં જ છીએ આપણે બધા. ગાઢ મિથ્યાત્વ છે. કર્મગ્રંથમાં 2 ભાગ છે મિથ્યાત્વના, પહેલા ગુંઠાણાના. એટલે આપણે બધા હજી અપૂર્વકરણની નજીકે નથી, ચોથું ગુણસ્થાનક નહીં. એટલે જૈન કુળમાં જન્મે શાહ ને મહેતા અટક હોય એટલે કઈ ચોથું ગુણસ્થાનક નથી. જન્મે તો બધા શુદ્ર જ છે, હલકી જ્ઞાતિના. જનોઈ નાખીને બ્રાહ્મણ કર્યો, સુન્નત કરીને મુસલમાન કર્યો. આત્માને ક્યાં જાતભાત છે? હું બધું એક જ લાઈનમાં કહ્યું આત્મસિદ્ધિમાં 107મી કડીમાં, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જવાય. આપણને એમ કે ફલાણા કુળમાં જન્મે અને ધોતિયું પહેરીને જાય દેરાસરે ડબો લઈને, એટલે જૈન થી ચોથું ગુણ થાય એમ હોય તો સાવ સહેલું ને. અને પૈસાવાળો ચાંદીનો ડબો લે ને. એટલે મારી જેવા પિત્તળવાળાનું તો કામ જ નહીં સંકિત માટે. પહેલાં સોનાનો લઈને ક્ષયિક સંકિત થઈ જાય ને તો પછી. એટલે કહે છે કરણ અપૂર્વ નિકટથી જે પહેલું ગુંઠાણું મુખ્યપણે તે અહીંયા હોય તો સુયશ વિલાસનું ટાણું, ધન્ય ઘડી ધન ભાગ્ય. એ પાછા ગાય છે આપણે 8 ડટીને થઈ જાય નિત્યક્રમમાં હોય. શું ગાય છે એ જ ખબર નથી. ગાવાનું બંધ કર. હવે આત્મસિદ્ધિમાં કૃપાળુદેવે 15 વાર લખ્યું છે વિચાર કર, વિચાર તો પામ. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગયો. એને એમ કે ગાવા માટે હશે. સમૂહમાં ગાય એટલી ના નહીં, એકાંતે ગાવા માટે છે જ નહીં. એને કેમ ગમે છે ગાવાનું? ઇન્દ્રિયો પોષે છે એટલે. નામ આવે છે ને ભક્તિ સંગીત. ભક્તિ સંગીત સાથે હોય ક્યારે? રામને રહીમ આગમમાં એવી વાત છે જ નહીં. કે પાછળથી આ ઘૂસાવી દીધું જ. મૂળ આગમ 32 સ્થાનકવાસીના, 45 શ્વેતાંબરના અને પંચ પરમાગમ દિગંબરના. એમાં કઈ આ વાત જ નથી. રામને રહીમ સાથે હોય, મોહમ્મદ ને મહાવીર. ગોપાલજીનું આમાં બોલ આવશે હમણાં પછી, ગાયન વિલાપ તુલ્ય જાણો. અને ગાવું છે. સરસ ભક્તિ કરી. કેમ? શરણાઈને બેન્ડ વાજે બહુ સારું ગાયું એટલે મારી ઇન્દ્રિય પોષાણી ભક્તિ થાય. કાઢી મૂકેલો પ્રભુશ્રીજી ચાલુ સમાગમમાં, અગાસમાં વાંચન ચાલતું હતું પ્રભુશ્રીજીનું. 20 દુઆ, હે પ્રભુ હે પ્રભુ. એક ભાઈ આવ્યા, બધાને છૂટ હતી. હરિજને આવતા હલકી કોમળાને છૂટ હતી. ભાઈ મુસલમાનને છૂટ હતી, એ નીચે બેસે લાઈનમાં. જૂનો આશ્રમ છે ને જ્યાં સભા મંડપ, ત્યાં નીચે બધાને બેસવાની છૂટ. હરિજનને બધાને. મેલું સાફ કરવાવાળા હોય, શ્રાવણો લઈને આવ્યા હોય, પાવડો લઈને આવ્યા, બધાને છૂટ. ત્રિકોમ પાવડો, નીચે બેસે બધા. લુહાર, કડિયા, કુંભાર બધા ઉપર બેસે. દરજી, પાટીદાર, કણબી ને જૈન ને બ્રાહ્મણ, બધાને છૂટ હતી. એક ભાઈ તંબુરો લીધો, દોરો ખેંચવા માંડ્યા. હે પ્રભુ હે પ્રભુ. તંબુરો બાજુમાં મૂક, અહીંયા સાદું ગાયન વિલાપ તુલ્ય જાણો. આ વિતરાગનો માર્ગ છે. નામ જ વિતરાગ છે. એમાં રાગની વાત હોય. આપણે પ્રથમ દશાએ ખોરાક ઉતરશે કેમ અંદર? ઉતરશે તો ઉલટી થશે. પ્રથમ ગ્રાસે મક્ષિકા, પહેલે કોળીએ માખી. એટલે કરણ અપૂર્વના નિકટે નથી આપણે, પહેલા ગુંઠાણાની નજીકે નથી. સંકિતની ક્યાં વાત છે? મુમુક્ષુ હોય તો આત્મજ્ઞાન થાય ને. હજી મુમુક્ષતા જ નથી આવીને સંકિત થઈ ગયું સીધું. લોકો બહાર નીકળે છે ચપ્પલ પહેરીને, જ્ઞાની મળી જાય છે, પણ મુમુક્ષુ જ નથી આ કાળમાં. કૃપાળુદેવે પાઠ લખ્યો છે મોક્ષ મળવાનો 137 વર્ષ પહેલા, કે આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવક મુમુક્ષુ નથી. એને ગણ્યા ગણ્યાની એટલા ગુરુજી મળી ગયા છે આત્મજ્ઞાની. અછેરું છે, આવતી 24માં આવશે અછેરું.
કે પાંચમારમાં મુમુક્ષુ શ્રાવક નહોતા પણ ગુરુજી બહુ હતા. અછેરું છે આ. કોઈક વિરલા સત્પુરુષ વિચરે છે, વિરલા. જૈનેતરમાં એ કહ્યું છે હિતોપદેશમાં, શૈલે શૈલે ને માણિક્યમ, બધા ડુંગરા તોડીએ કે માણિક ન નીકળે. મૌક્તિકમ ન ગજે ગજે, બધા હાથીના માથામાં મોતી હોય, ઐરાવત હાથીના મોઢામાં હોય. સાધવ નહીં સર્વત્ર ચંદનમ નહીં વને વને, બધા જંગલમાં બાવળિયા ઉગે, ચંદન હોય. કોક સાધુ હોય, વેશ બદલે એટલે સાધુ. કોઈ ભગવા પહેરે, કોઈ સફેદ પહેરે, કોઈ લાંબી જટા રાખે, કોઈ મૂંડી નાખે. શંકરાચાર્ય કહ્યું છે ભજ ગોવિંદમાં, મોહ મુદગરમાં. મોહ મુદગર ગદા, મારો મોહને કે મોહ મુદગર, ગોપાલ બધાને વાંચવાનો કહેતા. એનો શ્લોક છે ભજ ગોવિંદમ ગોવિંદમ બદ મૂઢ મતે. પછી કહે છે કે કશાય જટિલો મુંડી લુચ્છિત કેશવ, લાંબી જટા રાખી કે વાળ ખેંચીને કાઢી નાખ્યા, લોચ કરે ને. જટિલો મુંડી લુચ્છિત કેશવ, કાશાય આગાર બહુત્કૃત વેશ. કાશાય ઉદ્ભવ્યા છે ને રંગરંગી કપડાં, ભગવા, સફેદ, નિર્વસ્ત્ર, નગ્ન થઈ જાય. આ તો ઉદર ભરણના પ્રપંચ છે બધા. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે, ઉદય ભરણ આદિ નિજ કાજ કરતા થકા, મોહ નડી આકળી કાળરાજે, ધરતર વારની સોયલી દોયલી, ચૌદમાં જીનતણી ચરણ સેવા. આનંદજી મહારાજ કહે છે આ વિતરાગનો ધર્મ આરાધવો હોય ને તો તલવારની ધાર ઉપર નાચવું સહેલું છે, પણ વિતરાગનો ધર્મ આરાધવો બહુ અઘરો છે. કેમ કે તત્વની વાત કરતાં શરમાતો નથી. એ ગોપાલ 397 લખ્યું છે એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. 5 ઇન્દ્રિયના ઠેકાણા નથી, મન કાબુમાં નથી, માન માટે જોરે છે, અને આત્મા હાથમાં આવી ગયો. આત્મા હાથમાં આવી ગયો. ખુરશી આડી હોય ને સ્ટેજ ઉપર, અમારી ખુરશી ક્યાં છે, તમે અમને બોલાવ્યા છે વાંચવા માટે. આત્મજ્ઞાન હોય ને, એને સાંભળીને શું કરવું છે? નરકે જવું છે? દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર મળ્યો, દેવું પતાવવા માટે મળ્યો. આ દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું જાય એવું થાય છે. એટલે અન્યમુદ દોષ, આ છઠ્ઠી દ્રષ્ટિમાં અન્યમુદ નામનો દોષ દૂર થાય છે. કઈ વાત ચાલે છે ભૂલાઈ ન જાય. પછી વચનામૃત 19 વચન સપ્તશતીનો 119મો બોલ ચાલે છે કે સ્વ આત્માની ભક્તિ કરવું, સ્વાત્મ ભક્તિ કરવું, આત્માની ભક્તિ કરવું મંદિરમાં આવીને, દેહની નહીં, જ્ઞાતિ સમાજની નહીં, દેશને રાજની નહીં, આત્માની ભક્તિ કરવું. અન્યમુદ એટલે અપ્રસ્તુતમાં પ્રેમ, કાલ્પનિક બધો પ્રેમ બધે વેરાઈ ગયો છે. એ બધો વેરાયેલો પ્રેમ પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે તો કામ થાય. એ દોષ એક લક્ષ થવાથી જાય છે કે જેથી આત્માર્થ ન હોય તેવા અન્ય શાસ્ત્રમાં રાજી થવાનું. વૈદકના, જ્યોતિષના, વિધિ નિષેધના કુપોલભાઈ ના પાડી છે કે જ્યાં મત મતાંતર હોય ને એ પુસ્તકને હાથ લગાવતો નહીં. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિની 105મી ગાથા. જન્મ તેના અલ્પ એનો અર્થ છે વચનામૃતમાં. વચનામૃત 718 105મી ગાથામાં આ કાળે મોક્ષ થાય એની ના નથી. લોકો માળા ફેરવે છે આ કાળે મોક્ષ ન હોય, આ કાળે મોક્ષ ન હોય. પણ આ કાળે મુમુક્ષતા હોય કે નહીં એની માળા ફેરવો. ગળથુથી મેં એને મળ્યું છે આ કાળે મોક્ષ ન હોય અને ગૃહસ્થ હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. પણ ગૃહસ્થ હોય ત્યાં સુધી મુમુક્ષતા આવે કે નહીં એની માળા કરો તો પછી આગળ ખબર પડશે ગોપાલદેવથી કે આ કાળમાં શું હોય શું ન હોય. કે તમે જે વાંચ્યું છે, મેં જે વાંચ્યું છે, ગોપાલદેવ વાત તો ભૂલી ગયા છે ને. એ એમ કે છે કે એક શ્લોક વાંચતા, વિચારતા, સાંભળતા હજારો શસ્ત્રમાં ભાનથી ઉપયોગ ફરી વળે છે. સવન 1956 વૈશાખ 6 ભીમનાથની જગ્યામાં વચનામૃત 917 કે તમે પાપ બોલો, પુણ્ય બોલો, મોક્ષ બોલો, કેવળ જ્ઞાન બોલો, એટલે હજારો શાસ્ત્રમાં એના વિશે શું લખ્યું છે અમારો ઉપયોગ ફરી વળે છે. ગુંઠાણા ગૃહસ્થને કેવું જ્ઞાન હોય એ ભૂલી ગયેલા છે ને. એના કરતાં સાવ જૈન આગમને આધારે જૈન શાસ્ત્રમાં એમ લખેલું છે કે તીર્થંકરને ગર્ભમાંથી 3 જ્ઞાન હોય: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન. ચોથું જ્ઞાન મનોપર્યો જ્ઞાન સર્વસંગ પરિત્યાગ કરે ત્યારે થાય, દીક્ષા લે ત્યારે.
કુપોદને ઝવેરી બજારની પેઢીએ બીજાના મનના ભાવ જાણતા હતા. 10 વર્ષની ઉંમરના હતા ત્યારે સામેવાળાના ભાવ જાણતા હતા. તો કુપાલદેવ આપણે જેને દીક્ષા કહે છે, દીક્ષા ક્યારે લીધી હશે? ત્યારે ગુંઠાણા બાજુમાં મૂક, કુપાલદેવ કહે છે વચનામૃત 62માં. ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. એ તો મરુ માતાને કેવળ જ્ઞાન થાય જ નહીં ને. ઈરિયા પથિકી ભીની માટી ઉપર ન ચલાય શ્રાવકને. સાધુને તો ગોચરીએ ન જવાય વરસાદ આવતો હોય તો. હાથની અંબાડી ઉપર બેઠા છે, પોતે ચલાવતા હતા હાથી, માવત હતો ત્રિશૂળ લઈને. આડો ચાલે તો કાનમાં નાખે ને ત્રિશૂળ. અંબાડી ઉપર કેવળ જ્ઞાન થાય છે, હાથીની અંબાડી ઉપર. ભરત ચક્રવર્તી મેકઅપ કરતા હતા હરિશ્રી ભવનમાં. વીટીઓ ગોઠવતા હતા હાથમાં. એક પડી ગઈ એટલે બરોબર ગોઠવી જો કે આ કદરૂપી કેમ લાગે છે, અને કેવળ જ્ઞાન થાય. અને આ કહે છે કે સાવ આ જગત સોનાનું થાય તો અમને તૃણવત ઘાસ બરોબર. વચનામૃત 214. આ જગત સાવ સોનાનું થાય તો અમને તૃણ બરોબર છે. દેવકુંજી મુનિ સર્વસંગ પરિત્યાગી મુનિને, બાળ બ્રહ્મચારી મુનિને સંવંત 1949માં ચીજ પોકળીના ઉપાશ્રમમાં આંખો દેખાય અહેવાલ, આ કાળમાં બનેલો પ્રસંગ. અહીંયાથી અડધી કલાકમાં આવી જાય અપાસરો ચીજ પોકળીનો. મુનિ હીરા માણેક ઝવેરાતને અમે કાળકૂટ 20 સમજીએ છીએ. આપણે બોલી શકીએ કે આ બોલી તાર સોનાનો ભાવ યાદ આવે કે લાખ થયો કે 1,10,000 ઉપર થયા તો નફો થાય થોડો, ધંધો નથી કરવો તોય. આ દશા છે. બનારસીદાસજી સમયસર નાટકમાં કહે છે, પરમ પુરુષ દશા વર્ણન વચનામૃત 781. સૌભાગભાઈને છેલ્લો પત્ર કુપાલદેવે લખ્યો કે આ દશાએ દેહ છોડશો તો તમે પરમાત્મા થઈને દેહ છોડશો. એ દેહધારી પરમાત્મા શરીર મૂકશે એટલે સહયોગી કેવળી શરીર મૂકશે, અયોગી થઈ જશે. એમાં પહેલી લાઈન છે, કીચો સો કનક ઝાકે, એટલે સોનાને કાદવ માને એ પરમ પુરુષ. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા, સદેહ પરમાત્મા હોય. કુપાલદેવને તો એ દશા અનુભવાય છે, એટલે સૌભાગભાઈને લખે છે કે તમે આ દશાએ દેહ છોડશો સદેહ પરમાત્મા તરીકે તો શાશ્વત સુખને પામશો. કેવું? સિદ્ધિ ગઈ નામ દે થાણમ સંપાવમ કામાણમ નમો જીર્ણાણમ જીય ભેણ. એમાં પહેલી લીટી આ છે, કિત્સો કનક ઝાકે, એટલે સોનું જેને કાદવ સમાન છે એ પરમ પુરુષ કહેવાય. તો સોનું જેને કાળકૂટ 20 છે શું કહેવાય? સોનું કાદવ માને તો પરમાત્મા કહેવાય. તો સોનું કોબરાનું ઝેર સમજે એને શું મનાય? પરમાત્માથી આગળ ને ક્યાંક. આ વેચ ઊંચા છે. આ ઉપમા આપ્યાની તમારે રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. ભરત ચક્રવર્તી વૈરાગ આવે છે, નિર્વેદને સંવેદ. ઉદય પ્રયોગે રાજ કરે છે એટલે કહે ને કે કુપાલદેવની દશા ભરત ચક્રવર્તી જેવી અને જનક વિદેહી જેવી હતી. ગુણ ગાવા માટે બરોબર, આશાત ના થાય કુપાલદેવની આમ બોલીએ તો. કેમ? ભરત ચક્રવર્તીના શાસ્ત્રમાં વાત આવે છે, રડે છે, આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો પરો. ઋષભનાથ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ બાળકને કેવળ જ્ઞાન ક્યારે આપશો? ભરત ચક્રવર્તીની દશા કુપાલદેવ જેવી. કુપાલદેવ 680 એમ લખે છે, એ આકાશી ભગવાન તારી આગળ છે, એ મારી આગળ છે. તારી આગળ કેવળ જ્ઞાન છે ને, મારી આગળ કેવળ જ્ઞાન છે. તારી આગળ તો મોક્ષ છે ને, મારી આગળ અહીંયા મોક્ષ છે. તારા અભેદ સ્વરૂપ મારો નિવાસ છે, હવે લેવા દેવાની કડાકોટી છૂટા. કુપાલદેવને સરખાવો કોની સાથે? ભરત ચક્રવર્તી સાથે. એ જ્ઞાની છે, ઘણાને એમ થાય હું બહુમાન આપું છું. એ ત્યાગી છે, એ તત્વજ્ઞ છે, એ શ્રીમદ, એ શતાવધાની છે, એ જ્યોતિષ છે, એ ક્ષેવપશ્મી છે, આશાતના. પરમાત્મા કરતા કુપાલદેવને ઓછા આપ્યા એટલે એની આશાતના કરી. એને પોતે કહ્યું હું મહાવીર છું. વચનામૃત 680માં 9 વાર એને કહ્યું તો હું ભગવાન છું, હું બીજો રામ છું, હું મહાવીર છું, હું વિદ્યમાન વીર છું, હું વર્તમાન મહાવીર છું, હું કલ્પવૃક્ષ છું, હું અમૃત સાગર છું, હું પરમ શાંતિનું ધામ છું. 9મું આ ઓછું હતું બધું, એટલે લિખિતન ઓમ શ્રી મહાવીર હસ્તાક્ષરમાં પત્ર છે. કંઈ ખોટું બોલ્યા છે? ખોટું બોલ્યા છે ને તમે સત્પુરુષ કહો છો. તમારી સત્પુરુષની વ્યાખ્યા એવી છે સમકીતીની કે જે ખોટું એ બોલતા હોય. ના, સત્પુરુષ ખોટું તો ન બોલે. તો એણે કહ્યું મહાવીર, એટલે કુપાલદેવને સત્પુરુષ માન્યા, સમકીતી માન્યા, જ્ઞાની માન્યા, એટલે કુપાલદેવને પરમાત્મા માનવા જ પડશે. એણે લખ્યું છે વચનામૃત 255ના છેલ્લા ફકરામાં 8 વાર લખ્યું કે હું ભગવાન છું.
અમારો દેશ હરી છે, અમારી દિશા હરી છે, અમારો દેહ હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારી જાત હરી છે, અમારું કાળ હરી છે. સાંભળવા થાકી જાય ને એટલે લખ્યું અમારું બધું હરી છે. પછી 209 છેલ્લા ફકરામાં અર્થ લખ્યો, અમે હરિ શબ્દ વાપરીએ ત્યારે સિદ્ધ ઈશ્વર પરમાત્મા સમજવું. આગળ પાછળ પાના ફેરવીએ, પ્રભુજી કે પાના ફેરવો તો સોનું ખર્ચે, કે પાનું ફરે અને સોનું ખરે, પ્રભુશ્રીજી કે એને ખેર્યું, અનુભવની વાત કરે છે. આપણે થાક ઉતરી જાય કે હવે તો 20 જ મિનિટ બાકી છે, હવે 15 મિનિટ બાકી છે, હવે ઓહો આવી ગયું, હવે 10 જ કડી બાકી છે, હવે જે કૃપા પતી ગયું. હવે આજच्या પાઠ જ્ઞાનેશ્વર કહે છે માગच्या સપાટ મરાઠીમાં, આજનું બરું થઈ ગયું, કાલનું ભૂલી જવાનું. 3 ડગલા ચડે છે, 4 ડગલા પડે છે. એ ચડ્યો જ નથી, ધર્મનું અભિમાન કર્યું એને. ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં, એ કૂપ, ખાડો હતો, કૂવો હતો, શિખર હતું જ નહીં. એ માની લીધેલું અને તને સર્ટિફિકેટ આપણા વાળાએ કહેલું કે તું બહુ આગળ નીકળી ગયો છે. મને વખાણે કોણ? મારા કરતાં હલકો એ જ ને. મને પૈસાવાળો કોણ કે? મારા કરતાં ઓછો પૈસાવાળો એ જ ને. મને જ્ઞાની કોણ કે? મારી કરતાં ઓછું જ્ઞાન હોય એ જ ને. મને મારી કરતાં વધારે જ્ઞાનવાળો મારે કૂપોલ દો સિક્કો મારે ત્યારે કામનું ને. લોકોના સર્ટિફિકેટ જોઈએ છે. લોક સંજ્ઞા આપણી જિંદગીનો ધ્રુવ કાઢો છે. એ છૂટે કેમ જ્યું? આપણે જિંદગીનો ધ્રુવ કાઢો લોક સંજ્ઞા છે. કુપોલદેવ કુંવરજી આણંદજીને કહ્યું, જૈન પ્રસારક સભાના પ્રમુખ, એના કરતાં આગળ કેટલો અભ્યાસ આગમનો, 63 કલાક પૂરું ચરિત્રનું સંસ્કૃતમાંથી પહેલું ગુજરાતીમાં ભાષાંતર કર્યું. કુપોલદેવ 729માં પત્ર લખ્યો છે કે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું અને લોક દ્રષ્ટિનું વિચક્ષણનું. લોકો મને ધર્મિષ્ઠ સમજે છે, લોકો મને જ્ઞાની સમજે છે. હાથમાં ઝેર લઈને ફરકતો આ પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે, એમ લખ્યું છે 729. આ સારનો સાર છે. આ સમજાયો સંક્ષેપમાં સકળ માત નિર્ગ્રહણ થાકો વિતરકનો આગમ છે. બધા આગમની ઓરિજિનલ કોપી છે. ખાણાંગ સૂત્ર વાંચવાનું, સમયસર નિયમસર વાંચવાનું, વચનામૃત સમજવા માટે. કુપોલદેવે 397માં લખ્યું છે ખંભાતના ત્રિભુવન માણેકચંદને, આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. આગમની ઓરિજિનલ કોપી છે. કેમ? તો ઓલા આગમ સાચા નથી. હું 32 આગમને માનું છું, એટલે 45 વાળો આવ્યો મૂર્તિ પૂજક, 45 સાચા, તમારા 32 નહીં. એટલે ઝઘડો શરૂ થયો. પાછળથી નવા કોક આવ્યા, આ 32 નહીં ને 45 નહીં, પંચ પરમાગમ સાચા. એક સાથે સમૂળગા છેદી નાખ્યા. કુપોલદેવ કે છે 708 ને 755માં કુપોલદેવ ખુલાસો કર્યો છે કે કોકે આ બધા જ 45 છેદી નાખ્યા. આ સાચા. આમાંથી સાચું કયું? એમાં મત સાચો કયો? બને ને એ વિવેક. પાથરોમાં રાત જાય, સુવે ક્યારે જ્યું? પાથરોમાં રાત વહી જશે તો સુશે ક્યારે? સવાર થઈ જશે ને. આપણે કેમ નક્કી કરીએ? આપણો એટલો બધો ક્ષેપેશમ છે શંકરાચાર્ય જેટલો, દયાનંદ સરસ્વતી જેટલો, કુનકુન આચાર્ય મહારાજ જેટલો, લોકાંશ જેટલો, વેદના રચિતા વેદ વ્યાસ જેટલો આપણો ક્ષેપેશમ છે. શંકરાચાર્ય તો ભગવાન મહાવીરને માનતા જ નથી, એકેશ્વરવાદી છે. પણ આપણો ક્ષેપેશમ શંકરાચાર્ય જેટલો છે. કદાચ છે શંકરાચાર્ય જેટલો ત્યાગ વૈરાગ છે. એમ કે છે બધોય કોણ બંધાયેલો? 5 ઇન્દ્રિયમાં લટ્ટુ છે. કુપોલદેવે આ શ્લોક મણિરત્નમાળાનો અવધનમાં વાપર્યો. કોવા વિમુક્ત, મોક્ષ કોનો થઈ ગયો? વિષય વિરક્ત. કુપોલદેવને મંજૂર છે આ, તો મહાવીર સ્વામીને મંજૂર છે આ, કે 5 ઇન્દ્રિયોના વિષયોમાં લટ્ટુ છે, એ બંધાયેલો છે. અને મન જીત્યું તેણે સગળું જીત્યું. મન એવો મનુષ્યણામ કારણ બંધ મોક્ષ્યો. બંધ મોક્ષનું કારણ મન છે. આ મંજૂર છે. તો આપણો એવો વૈરાગ છે શંકરાચાર્ય જેટલો. આપણે નક્કી શું કરશું? એટલે કુપોલદેવે લખ્યું આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામવા માટે સેવની છે. એટલે આગમની આ ઓરિજિનલ કોપી છે. વાંચવાનું બધું, મહાભારત પુરાણ ગીતાય વાંચવાની, વચનામૃત સમજવા માટે. ના નથી કાંઈ, વચનામૃત સમજવા માટે. એના કરતાં આનંદ આવે એવી વાત. આગમ કોણે લખ્યા? તીર્થંકરે કલમ ઉપાડી છે. સમોથણનો બોધ આપ્યો ને, દિવ્ય ધ્વનિ ઓમ ઉત્પાદ વયને ધ્રુવ ઉપન્નેવા
વિઘનેવા ધુવેવા. આ ત્રિપદી બોલે, ગણધર એનો સાર સમજી જાય અને આગળ જતા આગમો રચે. એ આગમો શરૂઆતમાં તો કંઠસ્થ હતા, એકબીજાને બોધ આપે. 8 પેઢી સુધી ચાલ્યું, પછી ખબર પડી કે આટલું બધું યાદ નહીં રહે કાંઈ, પછી ગ્રંથસ્થ થયા. એટલે ગણધરે કલમ તો ઉપાડી જ નથી, તીર્થંકરે તો ઉપાડી જ નથી કલમ, ગણધરે નથી ઉપાડી. એટલે આગમ કોના વચન છે? તીર્થંકરના વચન છે, આશય એ જ છે, પણ તીર્થંકરના અક્ષર કે ગણધરના અક્ષર નથી. આ વચન કુપોદોના હસ્તક્ષરમાં છે. અને એ કહે છે હું મહાવીર છું. અમારી દશા અને પાર્શ્વનાથ યોગીની દશા સરખી છે, પોપટલાલ મોહકચંદને કહે છે ચિત્રપટ આપતા. અમારા મને વિતરાગમાં ભેદ સમજતા નહીં, પ્રભુસિંહજીને કહે છે, સર્વસંગ મુનિને, સર્વસંગ પરિત્યાગી મુનિને. અમારા મને મહાવીર દેવમાં ફરક સમજતા નહીં, ફરક પેરણનો છે. કેમ? અમે નગ્ન થઈ જાય ચરોતરમાં કહે છે. અત્યારે દિગંબર દશાએ રહેવાય એવો કાળ નથી. તો એક કંઈ લખાણ છે આપણી પાસે, એ મહાવીર સામે લખ્યું છે, ઋષભનાથ ભગવાન લખ્યું છે. બીજું કોઈક લખાણ બીજા કોઈકે લખ્યું છે. આપણે કોનું લખાણ લઈએ? મહાવીર સામેનું જ ને, ઋષભનાથ ભગવાનનું. તો આ કુપોદોના હસ્તક્ષરમાં જે આખું વચનામૃત 1000 પત્રો, આપણામાંથી ઘણા ખરા એ તો આત્મસિદ્ધિના 6 પદના પત્રના તો દર્શને કરેલા છે હસ્તાક્ષરના. તો તીર્થંકરે લખ્યું હોય એ આગમ ગણાય કે કોણે લખ્યું છે ખબર નથી? અને કદાચ ખબર છે તો આપણે માનતા નથી. અમે તો 45 વાળા છે એટલે 32 નીકળી ગયા. અમે તો 32 વાળા છે એટલે 45 નીકળી ગયા. અમે પંચ પરમાગમ વાળા છે એટલે 45 નીકળી ગયા. તો સાચું કયું આમાંથી? આ સાચો ખોટો નિર્ણય કોણ કરશે? તારામાં એટલી બુદ્ધિ છે, તારામાં એટલો ત્યાગ વૈરાગ છે. એટલે કૃપાલદેવે કહ્યું વચનામૃત 807માં કે મોક્ષમાર્ગ પ્રકાશક દિગંબરી ગ્રંથ પંડિત ટોડરમલજીનો, એમાં શ્વેતાંબરના 45 આગમનો નિષેધ કર્યો છે. એ નિષેધ કર્તવ્ય નથી. એટલે કૃપાલદેવને શ્વેતાંબરના 45 આગમો માન્ય છે ને, હું કૃપાલદેવને માનું છું, મારે માન્ય કરવા પડે કે નહીં? તો કૃપાલદેવે સમયસર વાંચવાનું કહ્યું છે તો મારે માન્ય કરવું પડે ને. તો કૃપાલદેવે એમ કહ્યું છે પુષ્પ પાકડી જ્યાં દુભાઈ જીનવની તને, મારે ઢગલો ન કરે ને કાશ્મીરના ગુલાબનો. ના, પણ મારે પૂજા તો કરવી જ છે. કૃપાલદેવની આજ્ઞા છે, હું કૃપાલદેવને માનું છું ને કે જેને પૂજા કરવી હોય એ દિવસે લીલોતરીનો ત્યાગ કરીને પૂજા ભગવાનને નિમિત્ત દાખલ ફૂલ મૂકવું. કાશ્મીરના ગુલાબની તો વાત જ નથી. એવો કોઈ કૃપાલદેવને માનવાવાળો શ્રાવક છે અત્યારે કે એ દિવસે ફૂલ કે લીલોતરી છોડી દે, સલાડ છોડી દે અને પછી દેરાસર જાય ફૂલ લઈને? કોઈ શ્રાવક છે ધ્યાનમાં એવો? હું કૃપાલદેવને માનું છું, હું કૃપાલદેવ કહ્યું હોય કાંઈ માનતો જ નથી. અને મુમુક્ષુ થઈ જશે. મુમુક્ષુ નથી થઈ ગયું, સીધું સંકિત થઈ જશે. ગુરુજી, ગુરુ શબ્દ રૂ કરતા હલકો થઈ ગયો છે આ કાળમાં. અને ગુરુ બધા ગ્રહોમાં સૌથી ભારે ગ્રહ છે. ગુરુ એટલે ભગવાન, ભગવાન કરતાં મોટી વસ્તુ છે ગુરુજી. આ બાજુ ગુરુજી હોય ને અને આ બાજુ ભગવાન હોય તો પહેલાં ગુરુજીને નમસ્કાર કરવા પડે. આત્મસિદ્ધિ શાસ્ત્રની 11મી ગાથા પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, એટલે એનું ગુજરાતી ભાષાંતર છું શ્રીમદ રાજચંદ્ર જેવો. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીન ઉપકાર. એટલે આકાશમાં અનંત 24 છે ને એના કરતાં વધારે ઉપકાર મારા પર શ્રીમદ રાજચંદ્રનો છે. એવો લક્ષ્ય થયા વિના ઉગેનો આત્મવિચાર. સંકિત નહીં, શાયક સંકિત નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે, એટલે મુમુક્ષતા જ નહીં આવે. પણ આપણે ગાઈએ ને, હા તંબુરા, એટલે આ કેમ સમજાય? ગાય જ છે જીવ. તમે ગાઓ, જોરથી વગાડો હાર્મોનિયમ, શરણાઈ. ગાવાનું બંધ કર હવે. એના વિચાર કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીન ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના ઉગેનો આત્મવિચાર. આ ગાથાનો અર્થ અંબાલાલભાઈએ કર્યો છે સત્સંગ સંજીવનીમાં છે, અને કૃપાલદેવને મોકલ્યો કે જ્યાં સુધી જીવ પૂર્વે થઈ ગયેલા એવા જ્ઞાનીઓને ભજ્યા કરશે અને વર્તમાનમાં નહીં ભજે ત્યાં સુધી જીવનું શું થશે? કે તરસ્યો થયો છે જીવ. પ્રત્યક્ષ સરોવરનું પાણી છોડીને વર્ણન કરવા બેઠો. પહેલાં અહીંયા મહાસાગર હતો, પણ મહાસાગર તો ખારા પાણીવાળો હતો. તારો શું કામનો? તરસ્યો મરી જશે જીવ. કોણ? આપણે બધા. એટલે પ્રભુજી કહેતા એક ધણી ધાર્યો. પહેલાં કૃપાલદેવ, પછી બીજા કોણ? બીજા કૃપાલદેવ, ત્રીજા કૃપાલદેવ. 3 વાર જે બોલાવી છે કૃપાલદેવની 3 વાર બોલાવો. એને કહ્યું હું મહાવીર છું, પછી ક્યાં સવાલ જ છે? આગમમાં લખેલું છે એક જ્ઞાનીને પૂછતા અનંત જ્ઞાનીઓ આવી ગયા. હજી જીવને સંપ્રદાય નથી છૂટતો, જે કુળમાં જન્મ્યો છે આ ભવે.
તો અનંતકાળના અનંત કર્મ કેવી રીતે છૂટશે? આ અભિનિવેશ થઈ ગયો છે ને. એટલે આગ્રહ નહીં, કદાગ્રહ ને હઠાગ્રહ થઈ ગયો છે. અભ્યાસ નહીં, અધ્યાસ થઈ ગયો છે. જડબે સલાહ, રગે રગે સંપ્રદાય ઘૂસી ગયો છે અને પોતાની રૂચિને પોષવી છે. અધ્યાત્મ ક્યાં? આશાત્મ કરે છે કોપાદેવને વિતરાગને. એને આશયની વિરુદ્ધ વર્તે છે ને, એને આશયની વિરુદ્ધ વર્તે છે એટલે આશાત્મ જ થાય ને. જો કે જ્ઞાની તો વિતરાગ છે, એને કંઈ છેતરાપણું છે નહીં. 496 લખ્યું, આ જીવ એક ગુનાના દંડનો અધિકારી છે અને માર તો પડવાનો છે. ગાંધીજી એમ કે ગોડસેને ફાંસી નહીં આપતા એટલે ગોડસેને માફી મળી જાય. કાયદો નક્કી કરે ને. આ જીવ તો એ તો વિતરાગ છે. આ જીવને આશાત્મનો દંડ તો પડવાનો જ છે. એ ખોટું ખોટું કહે છે. એમ સાસુ બહુ એક બેન કહેતા મને બહુ વાલી છે, આ દીકરી જેવી જ છે એમ. હું કુપાલદો સિવાય કોઈને માનતો જ નથી. તો કુપાલદોને ક્યાં માન જ છો કાંઈ? એટલે 397 લખ્યું, માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. ખંભાતના ત્રિભુવન માણેક છે. આચરણમાં તો કંઈ છે જ નહીં. અને મુમુક્ષુ થઈ જશે. મુમુક્ષુ જ નહીં થઈ જાય, જિજ્ઞાસુ જ નથી હજી, સંકિત થઈ જાય છે સીધું. અન્યમો દોષ. આ મહાત્મા જગતનું રહ્યું છે એટલે સ્વાત્માની ભક્તિ નથી કરતો. એ વૈદક દવા દારૂના, થાઇરોઇડના કેમ, દાંતના કેમ, ચશ્માની ફ્રેમના કેમ. અરે ડૉક્ટરનું કામ છે, તું છોડ. વૈદક થાય જ ને બધું મંદિર મસ્જિદમાં, આશ્રમ તીર્થળમાં, દેરાસરમાં. એ આત્મા આપો ને, ફ્રેમ તો બીજા આપવાવાળા છે, આંખના ડૉક્ટર. વૈદક આ કોપાદેવ નથી લખ્યું, આ તો યશુજી મહારાજે લખ્યું છે. હરિભદ્ર સૂર્ય મૂળમાં લખેલું. 1444 ગ્રંથ લખેલા છે એણે, હરિભદ્ર સૂર્ય આચાર્ય. ચિત્તોડના રાજાના પુરોહિત હતા, એ તો બ્રાહ્મણ. એમાંથી જૈન ધર્મ લીધો એને. આ સાચું લાગ્યું એટલે. પક્ષપાત નથી કહે એને. વચનામૃત 64માં કુપાલદેવ એની કડી ટાંકી છે. આપણે તો પક્ષપાત છે, આપણે જૈન કુળમાં જન્મે. પક્ષપાતો ન મે વીરો ન દ્વેષ કપિલાદિશુ યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. હરિભદ્ર સૂર્યનું વાક્ય કુપાલદેવે ટાંક્યું મનસુખરામ થોરીરામ ત્રિપાઠીને કહેવા માટે કે મારે ભગવાન મહાવીરનો પક્ષપાત નથી કાંઈ, એટલે હું માનું છું એને, જૈન ધર્મને. મારે સાંખ્ય યોગના સ્થાપક કપિલ સાથે દ્વેષ પણ નથી, પણ જેનું વચન મને બુદ્ધિમાં બેસે છે, આત્મસાત થાય છે, એ હું સ્વીકારું છું. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું આ મારો ધર્મ છે. હું કોઈ ગચમાં નથી. આ ભૂલશો નહીં. વચનામૃત 37 કુપાલદેવ કહેવામાં કંઈ બાકી જ નથી રાખ્યું. હવે આ જેવું પ્રભુજી કે કરવાનું બાકી છે, તારી વારે વાર થઈ જા તૈયાર. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. કે હજી લોકોને રાજી કરવા છે, અસદગુરુને રાજી કરવા. એટલે દોરો આપે ને, મંત્ર આપે ને, પહેલી લાઈનમાં બેસાડે ને, માદળિયું આપે ને, સંકેત આપીશું. પણ કૂવામાં હોય તો અવાડમાં આવે ને. પ્રભુસિંહજી કહે, પ્રભુસિંહ તો જ્ઞાની હતા જ. કુપાલદેવે કહેલું ચૈત્રવદ 57 ધારસીભાઈને અને બીજા 3 વકીલની હાજરીમાં કે અમારે હાથે સૌભાગભાઈ, અંબાલાલભાઈ અને આ મુનિને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. એટલે સમજી દીધું તો હતા કે અમે ગુરુ નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. પતી ગઈ ને વાત. વાત પતી ગઈ ને. અધ્યાત્મમાં ગુરુ વગર જ્ઞાન નહીં. જૈનેતરમાં શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં શ્રીમદ રાજચંદ્ર સિવાય બીજો કોઈ ગુરુ નહીં. હતા પ્રભુશ્રીજી કે અમે ગુરુ નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. વાત પતી ગઈ. બ્રહ્મચારીજી જાહેરમાં કીધું છે પ્રભુશ્રીજીએ, કારોબારીની સામે અગાસમાં. મુખ્ય બ્રહ્મચારી સોંપણી, એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. એ તો એમ લખતા પત્રો છે બ્રહ્મચારીજીના, અંબાડી હાથી ઉપર શોભે, ગધાડા ઉપર નહીં. મોટા મહારાજે કહ્યું છે, એટલે પ્રભુશ્રીજીએ કહ્યું છે અમારા ગુરુ એ તમારા ગુરુ. હજી જો ગુરુની શોધમાં છે. આ હવે મળી રહે ને આ કાળમાં તો કાળચક્ર બદલવા દે. આવે પછી પાછું અવસરે 84માં ફરીને આવે, થાકી જાય, પછી ક્યાંક પાછો પત્તો ખાય. તો અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. એ ભગવાનની માના ગુરુ છે પ્રભુશ્રીજી. દેવામાતાને શ્રાવકના વ્રત લેવાતા. પ્રભુશ્રીજી ક્યાં કાઢે શ્રાવકના 12 વ્રત? એટલે કુપાલદેવે જ લખી દીધા. દેવામાતાને કે જાઓ મોટા મહારાજ આગળ, પોતે આપી દેત તો. પ્રભુશ્રીજી ક્યાં વિહાર કરવો એ કુપાલદેવને પૂછતા હતા, મુંબઈ પત્ર લખીને. મોટા આચાર્યને પૂછવું પડે ને. એટલે પ્રભુશ્રીજીના ગુરુ કુપાલદેવ હતા. એ કુપાલદેવ દેવામાતાને એમ કહે છે
કે આ શ્રાવકના 12 અણુવ્રત છે ને તમે મોટા મહારાજ પાસે જઈને લ્યો. પ્રભુજી આપ્યા પછી એટલે ભગવાનની માના ગુરુ થયા ને. એ કે હું ગુરુ નહીં, મારા ગુરુ એ તમારા ગુરુ. હજી જો ગુરુ ગોતે છે આ આશ્ચર્ય નથી લાગતો? આશ્ચર્ય એ અચંબા હો રહ્યા, જલ મેં લાગી આગ, પાણીમાં આગ લાગી, આશ્ચર્ય છે. અન્ય શાસ્ત્રમાં રાજી થવાનું મટી જાય, અન્યમુદ દોષ ધીરે ધીરે નાશ પામે જો સમ્યક દર્શન થયું હોય તો. કેમ? સ્વ આત્માની ભક્તિ કરે. વચન આ 179 બોલ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. જગતનું મહાત્મ્ય રહ્યું ન હોવાથી હવે વૈદક જ્યોતિષ મુહૂર્ત કાઢી દે, ચોગડિયું આપે. એટલે લોકો હજી અડદના બાકડા અંજન છલાકામાં ઉડાડે ને. 3 લોકોનો નાથ બેઠો છે તીર્થંકર, એને ભૂતળા નડશે હવે ત્યારે દોરો ધાગો ને અડદના બાકડા ઉડાડવો પડે. આ 3 લોકોનો નાથ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ. એને ભૂતળા નડશે, વણતર નડશે, વાણિવંતર નડશે, અસુરકુમાર નાગકુમાર નડશે. ચાલે છે લોકો મુહૂર્ત ગોતે જ છે ને. કોણ માને છે કૃપાળદેવને? કોણ વિતરાગ ભગવાન મહાવીરને માને છે? એ માનતો એ સમકીતી હોય. એમ કોઈ કહે ને હું કૃપાળદેવને માનું છું ને એ સાચી વાત હોય, કોઈ એમ કહે ને હું મહાવીરને માનું છું એ સાચી વાત હોય, એટલે એને દેવગુરુ ધર્મની શ્રદ્ધા થઈ ગઈ ને, એ સમકીતી કહેવાય. એટલું સહેલું હોય સમકીત. કૃપાળદેવે લખ્યું વચનામૃત 21:54 બોલ છે, દેવી દેવીની તુષ્માનતાને શું કરીશું? જગતની તુષ્માનતાને શું કરીશું? તુષ્માનતા સત્પુરુષની ઈચ્છો. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, એનો 16મો ભવ નથી. 15 તો કહેવા માટે એ ભવે કે ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. વચનામૃત 692 બધું લખેલું છે, તારીખ વાર સ્થળ સાથે. શ્રદ્ધા જ નથી આવતી. કેમ? અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એને આત્મા નથી જોતો, બીજું જોઈએ છે. એટલે નક્કી ફસાય છે જીવ. દોરો લઈ આવે, ધાગો લઈ આવે, મંત્રેલું પાણી લઈ આવે, પડીકું લઈ આવે, બાંધે, પછી તિજોરીએ બાંધે, દર્દીના ઓશિકા નીચે મૂકે, ડાબે હાથે જમણા હાથે બાંધે, પુસ્તકને બાંધે, આવું બધું કરે. કેમ? વિતરાગ ભગવાનમાં શ્રદ્ધા જ નથી. એને ગોપાલદેવે કહ્યું દેવી દેવીની તુષ્માનતાને શું કરીશું? આ જ વાત મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ કરે છે, સમ્યક દ્રષ્ટિ શ્રાવકના લક્ષણમાં. એ બધું ઓપ્શનમાં હોય. એ પાકું કરી લીધું હોય કે દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય અને શ્વેતાંબરના 45 આગમ ખોટા છે, એ પાકું કરી લીધું હોય. આ ન પાકું કરે, આ પાકું ન કરે. કેમ? આ કામ રૂચે નહીં એવું છે ને. આ રીતનો કોળિયો લાગે ને. એ આત્મ સિવાય જ લેવા ગયો તો બધું. એટલે એમ કે તમને કાંઈ નહીં મળે, અહીંયા સમાટ ઊભો રહે, કે મળતું હોય ત્યાં જ જાય ને. એ આત્મા લેવા ગયો હોય, એને ખબર પડી જાય તરત કે મારે જે જોઈએ છે માલ આ દુકાનમાં નથી. આ માર્કો જોઈને માલ ખરીદે છે, માલ જોઈને માલ નથી ખરીદતો. ઉપર લખ્યું છે સાકર, એ મોઢામાં મૂક, એ મીઠું છે, દૂધ પાકમાં નાખી તો ફાટશે દૂધ બધું. તો આ માર્ક, પ્રભુજી કહેતા આ માર્કો જોઈને માલ લે છે, માલ જોઈને નથી લેતો. આપણે માર્કો જોઈને માલ લઈએ. કે છે જગતનું મહાત્મ્ય રહ્યું નહીં હોવાથી વૈદક જ્યોતિષ આદિ શાસ્ત્રોમાં કે અન્ય કોઈ વિષયમાં એને આકર્ષણ ન થાય, ત્યારે સંકિત થાય નહીં. એને વૃક્ષારોપણ કરવા છે, રસ્તા પહોળા કરવા છે, શરીર તગડું કરવું છે. નથી આજકાલ ચાલ્યું છે ને યોગના ક્લાસ. અરે યોગ એટલે જૈન આગમ વાંચે તો ખબર પડે ને. મન વચન કાયાને મોક્ષ સાથે જોડાણ કરવું, આનું નામ યોગ. શાસ્ત્રમાં વ્યાખ્યા છે આગમમાં કે મન વચન કાયાને મોક્ષનું અનુસંધાન કરવું, આ જોડાણ, આને યોગ કહેવાય. ક્યાં જાવ છો? યોગામાં. ભોગા લાગ્યા એના. આ તો શરીરની વાત છે યોગા. એ પતંજલિના અષ્ટાંગ યોગમાં પણ શરૂઆતમાં બધું શરીરનું જ છે. ત્યાંય પાછી વાત તો એ જ કરી છે, ધારણા ધ્યાન ને સમાધિ. આત્મજ્ઞાની ગુરુ મળે, એની આજ્ઞા મળે પછી જ કરાય. આ સીધો રવિવારે 10 વાગે ધ્યાનમાં બેસી જાય છે. ઓમ, લાઇટ બંધ કરીને, સફેદ કપડાં પહેરીને. આ જમવાનોથી બધાને મોસંબીનો રસ મળશે. મારા તરફથી ધ્યાનની શિબિર છે. એટલે બટન દબાવો ત્યારે ધ્યાન આત્મા આવી જાય, બટન પૂરું થઈ જાય 1 કલાક, એટલે આત્મા વયો જાય. આમ હોય. કૃપાળદેવ 15 જગ્યાએ ના પાડી છે વચનામૃતમાં. કોને? સૌભાગભાઈને, પ્રભુશ્રીજીને, ધારસીભાઈને, ખંભાતના કૃષ્ણદાસને.
330માં, 335માં, 128માં, 735માં, 466માં કે સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે. 128માં તરંગે ચડ્યો છે. આજે મુમુક્ષને ઠેકાણા નથી, 2 ફોન લઈને બેઠો છે અને અવરૂપી આત્માનું ધ્યાન કરશે. આ નિંદાપાત્ર નહીં, આ દયાપાત્ર છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ, કૃપાને દયા આવે છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અમારું નિષ્કારણ કરણશીલ એવું હૃદય રડે છે, એવું ટલ્લે ચડી ગયો છે. અને એને વળગે બધા, પામે તનો સંગ, એ બધા બુડે, બધા ચાલે છે. સૌભાગભાઈને કુપોલતું ના પાડે છે. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે શ્રીમદ રાજચંદ્રને ઓળખે છે. એ ધ્યાન અધિકને ઈચ્છે નહીં એવો મારો અંતરંગ અભિપ્રાય છે. વચનામૃત 335. આ બધું ઓપ્શનમાં હોય. અગુરુ લઘુ, પરિહાર, વિશુદ્ધિ, ચારિત્ર, આ કાળમાં શું હોય ને શું ન હોય એ બધું ગોખી લીધું છે. આચરણના ઠેકાણ જ નથી. આ કુપોદે લખ્યું છે વ્યાખ્યાન સારમાં 139 થી 142 વ્યાખ્યાન સારમાં 139 થી 142 બોલ કે જીવ પહેલા ગૂંથણામાંથી બહાર આવતો નથી. અને 13માં ને 14માં વાત કરે છે. દયાપાત્ર છે. આ બધું કરવું છે. આ જ વાત શુભચંદ્રાચાર્ય જ્ઞાનનો ગ્રંથ 246મો પત્ર નવા બોધામૃતમાં, એટલે પત્ર સુધા બોધામૃત ભાગ 3 જૂની આવૃત્તિમાં 198મો પત્ર છે, નવીમાં 246મો છે. સમય પૂરો થાય છે એટલે અન્યમુદ દોષ જાય ત્યારે સંકિત થાય. સ્વ આત્મભક્તિ કરવું એનો અર્થ આપણે માટે તો છે જ, બહુ આગળ નીકળી ગયા હોય અભ્યાસી એને માટે છે, અને જે એમ માનતા હોય કે મેં જ્ઞાની છે એને માટે છે. આ શુભચંદ્રાચાર્ય જ્ઞાનાણવ દિગંબરી ગ્રંથ છે, હસ્તલિખિત ગ્રંથ અત્યારે આગાસમાં છે. કાર્તિકે અનુપ્રેક્ષા અને જ્ઞાનાણવ પહેલે માળીએ મેળીએ. જે જબકબાને કુપોદેવે વોરાવવાનું કહેલું અને દેવમાતાને કુપોદેવ વોરાવવાનું કહેલું એ કાર્તિકે અનુપ્રેક્ષા અને જ્ઞાનાણવ ગ્રંથ. પ્રભુશ્રીજીને દેવકીજી મુનિને વોરાવેલો એ અત્યારે છે મૂળ ગ્રંથ દર્શન માટે અગાસમાં પ્રભુશ્રીની બેઠક ઉપર. એની આ કડી છે. શુભચંદ્રાચાર્ય મુનિ એના ભાઈને કહે છે, એને ભાઈને એમ કે હું જ્ઞાની થઈ ગયો અત્યારે જેમ છે એમ ચમત્કાર કરતા હતા યોગના. ભાઈ એણે શું વિદ્યા સાધેલી? રસાયણ વિદ્યા. કે લોખંડ લઈ આવો અને કેમિકલ એ રસાયણ નાખો, સોનું થઈ જાય. એટલે શુભચંદ્રાચાર્ય કહે છે કે ભરતુહરી, નાના ભાઈનું નામ ભરતુહરી, સગા ભાઈ, એક આ સંન્યાસી તાપસ થયેલા ભરતુહરી, અને પોતે દિગંબરી સાધુ થયા શુભચંદ્રાચાર્ય. ત્યારે હજી આ ગ્રંથ લખાણો નહોતો. આ ભાઈને બોધ આપવા માટે પછી લખ્યો જ્ઞાનાણવ ગ્રંથ. એનો બોધ છે આ સ્વ આત્માની ભક્તિ કરવું, અન્ય દોષ ટાળવું. એ કે મુમુક્ષતા ક્યારે આવે, સંકિત ક્યારે થાય. મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપી મોટા ગણવામાં, કે લોકોની શરીરની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો છો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ તો કેમ લક્ષ્યમાં નથી આવતું? તમારી શી ગતિ થશે? મોટા ભાઈ નાના ભાઈને કહે છે. મોટા ભાઈ આત્મજ્ઞાની શુભચંદ્રાચાર્ય, નાના ભાઈ ભરતુહરી સંન્યાસી. તારીખ વાર સ્થળ સાથેની વાત છે. બંને મેવાડના રાજકુમાર હતા પૂર્વાશ્રમ. એ હસ્તલિખિત ગ્રંથ અત્યારે પડ્યો છે. એનો ફકરો છે આ કે સ્વ આત્માની ભક્તિ કરવાનો અર્થ શું? અન્યમુદ દોષ જાય. છઠ્ઠી દ્રષ્ટિમાં ગુરુજી કોને કહેવાય એનું આ લક્ષણ છે. ફરીવાર સમય પૂરો થાય છે. આ ગોખી નાખવાનું. જ્યાં ત્યાં માથા નમે છે અને જીવ આત્મા મૂકી દે છે. એટલે બહુ અયોગ્ય ને. અસદગુરુ જે બતાવશે અસદ ધર્મ ને અસદ દેવ હશે, એટલે આ ભાવ તો ગયો ને એનો. ઝેર કરતા ખરાબ ને, ઝેર એક જ બહુ મારે. આ તો બહુ મારશે ને. પાછો મનુષ્ય દેહ મળે, પાછા 5 સમવાય કારણ ભેગા થાય, પાછો વિતરાગનું કુળ મળે, એ વિતરાગનો ધર્મ સમજવાળો વિતરાગ મળે. હવે ક્યારે મળે? હવે ક્યારે ન મળે? પ્રભુ કહેતા છેલ્લો ભાવ છે એમ સમજી લેજે. મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપી મોટા ગણવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો છો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ છો, તે કેમ લક્ષ્યમાં આવતું નથી? તમારી શી ગતિ થશે? તમારી કઈ ગતિ થશે? તરત ધ્રુજવા માંડ્યા નાના ભાઈ તો. તમારો ચેલો કરો મને. તક બેસી જા, કપડાં કાઢી નાખ્યા એણે. જ્ઞાનાણો ગ્રંથ રચે છે. આ જ્ઞાનાણો ગ્રંથ છે શુભચંદ્રાચાર્ય મહારાજનો. દિગંબરી ગ્રંથ છે. આ દિગંબર ધર્મ છે. આ
નગ્નતા નહીં, નગ્ન ભાવ, મુંડ ભાવ, નગ્ન ભાવ આવવો જોઈએ. આ ગાય ને એટલે લોકોને કુપોલદેવ દિગંબર ધર્મને પ્રમોશન આપ્યું છે, કુપોલદેવ વિતરાગના ધર્મને પ્રમોશન આપ્યું છે. મારું એ સાચું નહીં, સાચું એ મારું. ત્યાં શું લખ્યું છે? નગ્નતા ને અગ્રતા નથી, નગ્ન ભાવ મુંડ ભાવ સહો સ્નાનતા. નગ્ન ભાવ, ધાબળો ભલે ઓઢ્યો હોય, નગ્ન ભાવ આવી ગયો, હું શરીર જ નથી, પતી ગયું ને. અમે દેહ જારી છે કે કેમ? તો સંભારી ત્યારે માંડ જણી 255 પત્ર, એને શરીર જ નથી અડ્યું, ધોત્યું ક્યાંથી અડ્યું છે? કોણ આગળ? ત્યાં દિગંબર મુનિને હલકા નથી પડવા, એ કુપોલદેવને ઓળખવાની કોશિશ કરવાની છે. એક નગ્ન દિગંબર મુનિ છે, જંગલમાં શિલા ઉપર ઊભા છે, આત્મજ્ઞાન નથી, અને કુપોલદેવ ધોત્યું પહેરીને ઊભા છે કે અમે દેહધારી છીએ કે કેમ? એ સંભારે ત્યારે માંડ યાદ આવે છે, જેને શરીર જ નથી અડ્યું અને ધોત્યું ક્યાંથી અડ્યું છે? તો કોણ આગળ? આ કુપોલદેવ છે. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલો, રહે ન જેને દેહધારી રૂપ ભાન જો, અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.